લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભર શહેરમાં ભાજપ દ્વારા નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. આજરોજ ભાભર શહેરમાં ભાજપ પાર્ટી દ્વારા નૂતન વર્ષના શુભ અવસર પર ભવ્ય નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેર તથા તાલુકાના ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા વર્ષમાં સૌએ એકતા, સેવા અને વિકાસના સંકલ્પ સાથે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, ભાભર શહેર ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, મહામંત્રીઓ બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી કનુભાઈ વ્યાસ, ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાભર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય સહિત તાલુકા ભાજપ અધ્યક્ષ તથા વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. મહેમાનો દ્વારા દીપ પ્રગટી કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખે સૌનું સ્વાગત કરી જણાવ્યું હતું કે ભાજપ કાર્યકરો હંમેશા સમાજ સેવા અને વિકાસના કાર્યમાં અગ્રેસર રહ્યા છે. નવા વર્ષમાં પણ પક્ષની નીતિ અને સિદ્ધાંતોને અનુસરી લોકહિતના કાર્યોને વધુ વેગ આપવા માટે સૌ સાથે મળીને કામ કરીશું અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન કાર્યકરો વચ્ચે સ્નેહ અને સૌહાર્દનો માહોલ જોવા મળ્યો હતો. મહેમાનોએ કાર્યકરોને સંબોધતા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આગામી દિવસોમાં વધુ શક્તિથી ભાજપને મજબૂત બનાવવા માટે આહ્વાન કર્યું હતું. અંતમાં સૌએ નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે એકબીજાને અભિનંદન આપીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપના મંત્રીમંડળ, યુવા મોરચા, મહિલા મોરચા તથા વિવિધ મોરચાના કાર્યકરોની હાજરી નોંધાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપના કાર્યકરો સુવ્યવસ્થિત રીતે સંભાળ્યો હતો. ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સૂચિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજે ભાભર શહેર મંડળ દ્વારા નૂતન વર્ષનું સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે, મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી કે.સી. પટેલ સાહેબ અને ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબની અધ્યક્ષસ્થાને સ્નેહ મિલન યોજાયું હતું. ખૂબ જ બહોળી સંખ્યામાં ભાભર શહેરમાંથી કાર્યકરો અને હોદ્દેદારો અને વડીલ આગેવાનો જોડાયા હતા. સૌએ નવ વર્ષની એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્ન જે આપણા સૌના માટે છે, ભારતને વિકસિત ભારત બનાવવું, વિશ્વગુરુ બનાવવું, એના માટે સ્વદેશી અપનાવવા માટે સૌને આહ્વાન કર્યું હતું. સૌએ સ્વદેશી અપનાવવા માટે સંકલ્પ લીધો હતો અને નવ વર્ષની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર દ્વારા અમે પણ સૌ શહેરીજનો, નગરજનોને અને સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી. ભાભર શહેર ખાતે નવા વર્ષનું સ્નેહ મિલન રાખ્યું હતું અને આત્મનિર્ભર ભારત બને એના માટે નવા વર્ષની શરૂઆત કરી અને મોદી સાહેબના સપનાને સાકાર બનાવવા માટે સૌએ સાથે મળી અને આજે ભાભર શહેર અને બહારથી પ્રવક્તા પણ આવેલા હતા, કે.સી. પટેલ સાહેબ, અને જિલ્લાની અંદરથી પણ આવેલા હતા અને અહીંના સ્થાનિક આગેવાનો, તમામ કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની શરૂઆત નવી ઉર્જા સાથે અને મોદી સાહેબના સંકલ્પ સાથે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના નારા સાથે આજે સંકલ્પ સાથે આજે નવા વર્ષની શરૂઆત કરી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.